નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા નય અધિકાર 16 40 શું કહે છે કે આત્મા જે વસ્તુ છે સ્વ એ વસ્તુના અનંતા ધર્મો છે. એ ધર્મોને ધારનાર આત્મા એક દ્રવ છે. ધર્મ એટલે એના ભાવો, દ્રવ્ય ભાવ, ગુણ ભાવ, પર્યાય ભાવ, વિકાર ભાવ, અવિકારી અવસ્થા ભાવ, એ બધાને ધર્મ કહે છે. એ બધા ધર્મને જાણનારું ભાવ શુદ્ધ પ્રમાણ જ્ઞાન છે. અને સમ્યક જ્ઞાન પ્રમાણની વ્યાખ્યા છે. સમજાણું કાંઈ? દ્રવ્ય નહીં આવો હતો એમ આવ્યું છું ને, પણ શુદ્ધ ભાવ શુદ્ધ જ્ઞાન છે એ જાણે છે. સમજાણું કયામાં? આત્મા દ્રવ્ય નહીં કહ્યું છું ને કે સૈનિક મહારાજા તીર્થંકર છે, પણ એ નક્કી કોણે કર્યું? એ પોતે જેને ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા જેને દ્રવ્યની ખબર છે એને અંદર ખબર છે કે આ હું તીર્થંકર થવાનો શું પડી, હું તીર્થંકર છું એમ ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા સમ્યક દર્શન દ્વારા આત્માને જાણ્યો છે. એને આ ધર્મ જ્ઞાનમાં આવ્યા. સમજાણું કાંઈ? જેને આ આત્મા વસ્તુ છે આખો સ્વભાવ એને ભાવ શુદ્ધ પ્રમાણ દ્વારા એક એક ધર્મને એક એક નયથી જાણે, છતાં એક નયથી જાણતા પણ આ દ્રવ્યનો એ ધર્મ છે એટલે અંતરમાં શુદ્ધ ચૈતન્યને જાણે છે. અને શુદ્ધ જ્ઞાન પ્રમાણ વળી પણ અનંત ધર્મનો ધરનાર એને વર્તમાનમાં પર્યાયનું જ્ઞાન રાગાદીનું હોવા છતાં તે જ્ઞાનના લક્ષ્યમાં રહીને ભલે પણ એ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય જાણે. એમાં આવા ધર્મો એને ભાવ શુદ્ધ જ્ઞાન વાળાની નથી વાત છે. અજ્ઞાનીને એની ખબર પડે. સમજાણું કાંઈ? હરણને કહ્યું ને એમના સિંહને મની તમે 10માં હવે તો તીર્થંકર થવાના છે, મહાવીર થવાના. એ પોતે જે મની છે તો ભાવ શુદ્ધ દ્વારા પોતાને જાણે છે પરને પણ એ રીતે. પણ જયારે એને સમ્યક દર્શન થાય સિંહને અને ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા આત્મા જાણવામાં આવે ત્યારે એને એનો આત્મધર્મ ખ્યાલ કે હા હું તીર્થંકર છું અથવા તીર્થંકર થવાનો. સમજાણું કાંઈ? જ્યાં સુધી મિથ્યાદૃષ્ટિ છે ત્યાં સુધી તો કોઈ નય નથી, પ્રમાણ નથી, તેમ સર્વધર્મ શું છે એના જ્ઞાનમાં આવ્યા નથી. સમજાણું કયામાં? એથી ત્યાં આ તો વિચાર કરી વિશેષ નહીં ઉપર ગયો છે. ક્રમ બધું આવે છે ને આપણે વિશેષ આવ્યું છે ને 17મો નહીં
પૂર્વમાં શું કહ્યું કે આત્મા વસ્તુ છે અને સામાન્ય હાર, માળા કે કંઠી ત્રણ એક જ ચીજ વસ્તુ. કોઈ કંઠી હો, માળા હો કે હાર, એમાં દોરાની માફક વ્યાપક છે. કીધું પણ આ દોરો છે એમાં આખો દોરામાં વ્યાપક છે. આખો દોરો આખા હારમાં વ્યાપક. એમ ભગવાન આત્મા અનંતી પર્યાયોમાં દ્રવ્ય તરીકે વ્યાપક છે. એવું જ્ઞાન કોને થાય? સમ્યક દ્રષ્ટિને સમ્યક ભાવ શુદ્ધ જ્ઞાન થયું છે એ એમ જાણે છે. ભાઈ સમજાણું કઈ જઈ આ તો વિશેષ બોલાયો ને એવું પછી મગજમાં અત્યારે વિચાર આગળ આવતા. દ્રવ્યમયમાં એ શું એમ કે દ્રવ્યમય મિથ્યા દ્રષ્ટિ છે એને કઈ ખબર પડે છે કે હું તીર્થંકર છું કે હું તીર્થંકર થવાનો છું? સત્ય નથી. સમજાણું થાય? જે જ્ઞાન સત્ય થયું છે ભગવાનની ઓમ ધૂનમાં જેવો આત્મા આવ્યો છે એવું અંતર જેના અંતર રાગ ભલે રાગથી પૃથક કરીને જાણે પણ એ રાગનું જ્ઞાન ભાવસૂતમાં તો આવી જાય છે. સમજાણું કાંઈ? રાગથી ભેદ જ્ઞાનમાં એમ આવ્યું છે ને રાગથી ભીન જાણવો. એની રાગથી ભીન જાણ્યો એ દ્રષ્ટિમાં આવ્યો આ દ્રવ્ય સ્વભાવ, પણ તેના જ્ઞાન થયું એ જ્ઞાન તો રાગથી પૃથક થતા મારી પર્યાયમાં રાગ છે અને રાગ વિનાની પણ દશા છે અને રાગ વિનાનો ગુણ ને દ્રવ્ય છે. એમ ભાવ શુદ્ધ જ્ઞાનના ઉપયોગમાં એમ આવે અને તેને સત્ય જ્ઞાન કહેવામાં. અજ્ઞાની કલ્પના કરીને પોતે કરે આમ છે એને જ્ઞાન એના સાથે નથી. સમજાણું કાંઈ? પ્રમેય થાય એમ કહ્યું છે ને, ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા ભગવાન આવો પ્રમેય થાય તો જ્ઞેયનું જ્ઞાન એને યથાર્થ હોય એમ કેવું છે. સમજાણું કાંઈ? એને આ બધા ધર્મો દ્રવ્ય નહીં, પર્યાય નહીં, અસ્તિત્વ નહીં, નાસ્તિત્વ નહીં, આ પર્યાય છે આ પર્યાયની સન્મુખ આ ભાવ છે એનું જ્ઞાન યથાર્થ ભાવસૂત હોય એને આ ખ્યાલમાં આવે. અજ્ઞાનીને ભાવસૂત નથી, તેથી તે ધર્મો એને ખ્યાલમાં પણ આવતા નથી. સમજાણું કાંઈ? અર્થાત આત્મા સામાન્ય એ સર્વ પર્યાયોમાં વ્યાપે છે. ત્રિકાળ બધી પર્યાયોમાં વ્યાપનારો હું દ્રવ્ય છું એવો એક મારો અનંત ધર્મમાં આવેલો ધર્મ છે. મોતીની માળાનો દોરો સર મોતીમાં વ્યાપે કેમ? હવે અહીં વિશેષ અહીં છે. આત્મદ્રવ્ય વિશેષ નહીં, તેના એક મોતીની માફક. પેલો તો આખો દોરો કીધો હતો ને વ્યાપક, એક મોતિયા જેવો દ્રષ્ટાંત પણ આ પ્રવચન સારના 99 ગાથામાં આપ્યો છે. એ અહીં આચાર્ય આ વાત લીધી કે ભગવાન આત્મામાં એવો એક ધર્મ છે કે જે વિશેષ તેના એક મોતી એક મોતીની માફક એક પર્યાયમાં વ્યાપક છે. આખા દોરો દ્રવ્યમાં વ્યાપક છે. એમ છે આત્મદ્રવ્ય ભગવાન આત્મા વિશેષ નહીં, તેના એક મોતી, તેના એટલે હારના, તેના એક મોતીની માફક અવ્યાપક છે. એક મોતી કઈ બધે વ્યાપતું ને, એક મોતી એક જ્ઞાત છે, જ્ઞાત છે એ બધે વ્યાપતું નથી. ધ્યાન રાખજો જઈ. એમ આત્મા વિશેષ નહીં, તેની માફક એટલે કોની? તેના એક મોતી હારને માફક.
એમ વિશેષ નહીં અવ્યાપક છે. દરેક પર્યાયમાં એક જ પર્યાય વ્યાપ છે, એમાં આખો દ્રવ્ય વ્યાપક અવ્યાપક છે. જેમ પૂર્વોક્ત માળામાં એક મોટી આખી માળામાં અવ્યાપક છે. એનો અર્થ એ છે કે જે સમયે જે પર્યાય તે સમયમાં વ્યાપેલી છે તે પર્યાય ક્યાં છે. બીજા સમયની પર્યાય તે પર્યાયમાં વ્યાપેલી તે ક્યાં છે. ત્રીજે સમય પર્યાય વ્યાપી તે ક્યાં છે. એમ જે અનાદિ અનંત તે સમયમાં એક એક પર્યાય વિશેષ નહીં વ્યાપી છે, એનું જ્ઞાન જો આ કર્મબદ્ધનું જ્ઞાન કોને થાય એમ આમાં ભાઈ આવે. શું કીધું કર્મબદ્ધનું જ્ઞાન કોને હોય? ઈચ્છા દ્રષ્ટિને ન હોય. કઈ હે હા, એટલે ક્રમબદ્ધ નો અર્થ જે સમયે જે પર્યાયમાં વ્યાપી છે તે ત્યાં છે, આગે પાછે બધામાં નથી. એ એક જ સમયને જેમાં એક મોટી એક જ ઠેકાણે વ્યાપ્યું છે એના સ્થાનમાં આત્માનો એક પર્યાય તે ગુણનો ત્યાં જ વ્યાપેલો છે, રહેલો છે. બીજે સ્થાનમાં એક પર્યાય ક્યાં વ્યાપ્યું? મૂર્તિના સ્થાનમાં ત્યાં ક્ષેત્રથી છે, પર્યાયમાં કાળથી છે, એટલો ફેર છે. દાખલો તો કઈ બધો લાગુ પડે છે. આ ક્ષેત્રમાં છે, આ ક્ષેત્રમાં એક જ છે, આ ક્ષેત્રમાં બીજું. એમ આત્મામાં ભગવાન આત્મા અનાદિ અનંત છે, એની એક સમયની જે પર્યાય છે તે પર્યાય ક્યાં વ્યાપેલી છે. સમજાણું? એવું જ્ઞાન, એવો ધર્મ, પર્યાય વિશેષ નહીં એક જ માં વ્યાપ્યો એવો ધર્મ કોને ખ્યાલમાં આવે? જેને નય જ્ઞાન પ્રગટ્યું તેને એ પર્યાય ખ્યાલમાં આવી, અને પ્રમાણ જ્ઞાન પ્રગટ્યું છે દ્વારા એ ધર્મ સહિત બધા ધર્મોનો ધરનાર દ્રવ્ય છે એમ ખ્યાલમાં. સમજાણું કઈ? નવાનું દાખલ આવ્યું સંખ્યા જે મોટી છે તે ઠેકાણે છે. ક્ષેત્ર દાખલો તો શું આપવો ત્યારે? નવસર કયો પછી એમ સિદ્ધાંત તો અવસરનો કયો છે. સમજાણું? ત્યાં તો આત્માના અસંખ્ય પ્રદેશ છે ને, એક એક પ્રદેશમાં બીજો પ્રદેશ નથી, એમ અંશ ભેદ પાડીને ત્યાં બતાવ્યું છે. જાણો ભેદ નહીં આવી ગયો ને આપણે વિકલ્પ નહીં. આખો આત્મા ભેદ અસંખ્ય પ્રદેશી, પણ એને એક પ્રદેશમાં બીજો નથી, બીજોમાં ત્રીજો નથી, એમ ગણો તો બધા અંશ ભેદરૂપ છે. સમજાણું થાય? એમ પર્યાયમાં પણ જે સમયે જે અવસ્થા થવાની છે ત્યાં થશે. પૂર્વમાં થઈ તે ત્યાં થઈ, પછીમાં થશે ત્યાં થઈ. તે પર્યાય કેટલા કાળના એક સમયમાં જ આપે. હા, સમજાણું થાય? એક સમયમાં વ્યાપે એટલે એ સમય થયો ને, એક સમયમાં વ્યાપે એટલે એ સમય છે. એ સમય કો કાળ કો એ પર્યાય કોઈ એક જ છે ને. તમે બીજો ક્યાં કાળ હતો? એક સમયમાં એટલે એક સમયની સ્થિતિમાં ત્યાં એક સમયની પર્યાય હોય છે. સમજાણું કાંઈ? એ પર્યાય બીજે સમય હોતી સમય કાંઈ આત્માનો પર્યાય એને કાળ કેવો છે. આપણે આવી ગયો ને તમે દરેક ક્ષેત્ર કાળ ભાવમાં. સમજાણું કાંઈ? ત્યાં તો ભગવાન આત્મા એક સમયની પર્યાયના વિશેષને ત્યાં જ વ્યાપે છે. એનો અર્થ કે એક સમયનો જે પર્યાય છે એ ધર્મ, પર્યાય ધર્મ, વિશેષ ધર્મ
તે જ્ઞાનીને જ્ઞાનમાં આવે છે. સમજાણું કાંઈ? ભાવ શુદ્ધ જ્ઞાન જ્યાં સમ્યક દર્શન પ્રજ્ઞ છે તેની સાથે જે ભાવ શુદ્ધ જાણ્યું છે એ ભાવ શુદ્ધ જ્ઞાનમાં આવો. આ સમય એક એનો વિશેષ નહીં, પર્યાય પરિમાં વ્યાપે છે, બીજે સમય નહીં. જેમ કે પહેલા સમયની ધારણા છે જ્ઞાનમાં. ભાઈ જ્ઞાનના વચ્ચે આવી ગયું, ધોળી ગયું વિશ્વાસ સીધું કઈ ગયું એટલું છે અંદરથી. પ્રશ્ન પૂછવાનો ને એટલે જોઈ ગયું. પહેલા સમયનો જે જ્ઞાનનો પર્યાય છે વગ્રહ્યા હોય ધારણાનો, એ પર્યાયમાં જ આપે છે. એ પર્યાય બીજે પર્યાયમાં જાતી જ નથી. સમજાણું કાંઈ? એક સમયના પર્યાયમાં જે ધારણા આ ધામતીનો લક્ષ એમ સુખનો પર્યાય એ એક સમયનો પર્યાય ત્યાં જ આપે છે. એમ ભાવ શુદ્ધ જ્ઞાનમાં એવા અનંત ધર્મનો ધર્માર દ્રવ એમ લક્ષમાં આવે છે. એટલે કે તે સમયની પર્યાય ત્યાં જ રહે છે, એ બીજે સમય વ્યાપી. એટલે તે ધારણાનો એક સમયનો ભાવ બીજે સમય તે ભાવ રહેતો નથી. સમજાણું કાંઈ? એ બધા જાતિ શું નથી તે થતું છે. એક સમય હોય એક ક્ષણે તે સમય તે સ્મરણ થાય છે. એ પૂર્વનું ધારણાનું કેવું એ તો એક અપેક્ષા છે, બાકી તે સમય તે નવું થાય છે. ધાર છે પણ એનો પર્યાયનું પરિણમન જે છે એક જ સમયમાં એક જ છે. અને બીજે સમય જયારે સ્મરણમાં ભાવ આવ્યો એ પહેલા સમયનો પર્યાય ત્યાં આવ્યો નથી. ત્યાં હતું તે પ્રકારનો ભાવ પોતાનો સીધો એક સમયમાં સીધો પરિણમો છે. પૂર્વની પર્યાયની અપેક્ષા રાખ્યા વિના જવાના બે જણા છો. આ જોવાનો છે ને અક્ષરો જોવા કેવા અક્ષરો કરવાનું. એક માણસ આમ ગણતો પણ મરી ગયો. આમાં આ બસ ને એક માણસ આવ્યો હતો, બસ મરી ગયો. હાલ થતું ઉતરે. હા તો આમાંથી યાદ આવ્યું કે અમરચંદભાઈ હતા ને અમરવાળાને વેરાવાસી હતા. માણસ ફેરવતા મંદિરમાં માણસ ફેરવતા હતા. હાથ છે મંદિરમાં હાથ ફેરા, મોટા મંદિર છે ને મોટું આદિત્ય ભગવાન દાદાનું મંદિર. હાથ છે માણસ બેઠા છે બસમાં વચમાં હાથ મળી જે સમય જે એ પર્યાયનું જ્ઞાન કોને હોય? સમજાણું કાંઈ? હા, એને સમય જ્ઞાન કહેવાય ને. તે શુદ્ધ જ્ઞાન ધારા જણે એવી શૈલી વસ્તુ આપી. સમજાણું કાંઈ? એ દ્રવ્ય નહીંનું, ભાવ નહીંનું, સામાન્ય નહીંનું, વિશેષ નહીંનું, દ્રવ્યાર્થિક નહીંનું, ક્રિયાર્થિક નહીંનું, સ્વઅસ્તિપણાનું, પરથી નાસ્તિપણાનું એ બધું ધર્મ ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા સમ્યક જ્ઞાન થયું છે. એ જ્ઞાન દ્વારા એક સમયનો પર્યાય એક જ સમય રહે છે ને એ પર્યાય બીજે સમય આવતો જ નથી, વ્યાપતો નથી. એ ભાવ જે પહેલાનો હતો એ ભાવ બીજે આવતો નથી. એ જાતનો ભાવ આવે પણ એ તો એ પોતે નવો એ સમયમાં આવ્યો છે. હે હા હા હા. કેવળ જ્ઞાન એક સમયમાં એક જ પર્યાય વ્યાપિક નહીં. આ માનજો ને વિશેષ નહીં. આ તો સાધક છે એટલે એને છે નહીં, એને છે ને આમ. આ તો શુદ્ધ જ્ઞાનની વાત છે.
શુદ્ધ જ્ઞાન કે મતિ જ્ઞાનનો એક સમયનો જે પર્યાય છે, એક સમયનો પર્યાય ત્યાં જ રહેતો છે, બીજે સમયનો પર્યાય બીજે સમય ત્યાં જ રહેતો છે. આ સમયનો પર્યાય છે તે બીજે સમય આવે છે, ત્યાં અંદર ધારણા હતી માટે એ ધારણાનો અંશ બીજે સમય આવે છે એમ નથી. હા હા સમજાણું કાંઈ અત્યારનું જીવન છે. વલણજી ગુજરાત રહેશે કેમ ગયા તમારા ગયા સમજાણું કાંઈ હા જેવું છે સમજાયું છે અભ્યાસ નહીં ને જેથી વાર હવાનું રાખ્યા હિન્દી પછી એક બી આ રાખો ને હવા કાંઈ ના હિન્દી બે રાખશું સમજુ પછી સ્વાધ્યાય સમજાણું કાંઈ. ઓહો ભગવાનની લીલા વર્ણન હે પણ આત્મા અનંત ધર્મ ધારે છે તે ભાવને પર્યાયરૂપી ધર્મને ધાર્યો છે પણ એક સમયનો પર્યાય એક જ સમયમાં વ્યાપે છે અને તે કાળે તે જ પ્રકાર વ્યાપે છે અને તે કાળે તે જ હોય છે. એ જ મોતી હોય મોતીમાં આ મોતીમાં એ જ મોત ઠેકાણે મોતી એ જ હોય. એટલા ઠેકાણા વેચલો હોય એટલે આટલા ઠેકાણા હોય. હા હા હે બધું નિયત જ છે. હા 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 ભગવાન આત્મા એને જોવાનું છે, જ્ઞાયક નહીં. એ જ્ઞાયક તત્વ છે એ જોવાનું છે. જોતા એમાં આવા ધર્મ એમાં ભેગા જોવાય જાય છે. એટલે કે સમ્યક જ્ઞાનીને જ જે સમય જે પર્યાય છે તે ત્યાં જ વ્યાપે છે અને બીજે સમય નહીં, બીજે સમયનો સમય બીજો પર્યાય ત્યાં જ વ્યાપે છે એવું જ્ઞાન જ્ઞાનીને યથાર્થ હોય છે. અજ્ઞાનીને હોતું અજ્ઞાની એમ કે અમારે પર્યાય થવાની છે થશે એમ કરીને કે અમારે થવાની તે થઈ સમજાણું કાંઈ પણ તને ખબર નથી એને જે વસ્તુની થવાની થઈ ક્યાંથી આવી સમજાણું. જન્મમાં અમારે એમ આવવાનું હતું જો એમ આવવાનું હતું મારા પરિસ્ત્રીના હારે લગ્ન થવાના હતા સંબંધમાં હતું સિલાયો આ સમજાણું કાંઈ નો એ તો દેખાય તારું જ્ઞાન જૂઠું છે અને જ્ઞેયને પ્રમેય તરીકે જાણવામાં આવ્યું નથી અને તું કહે છે કે અમારે આમ થવાનું એ વાતો તારી મિથ્યા શ્રદ્ધા છે. હા અરે સમજાણું કાંઈ એ સમય થવાનો તે જ પર્યાય થાય ને તે જ તેના સમયનો તે ધર્મ છે. જ્ઞાનની પર્યાય, શ્રદ્ધાની પર્યાય, ચારિત્ર્યની પર્યાય, આનંદની પર્યાય, અસ્તિત્વની પર્યાય, વસ્તુત્વની એવી અનંત ગુણની પર્યાય. હા 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 અનંત જેટલા ગુણો છે તેટલી એક સમયમાં પર્યાય અને તે એક એક પર્યાય તે ગુણની તે પર્યાયમાં વ્યાપી છે. સમજાણું કાંઈ. બાપે તો જાણે લોકો વ્યાપી જાય છે એ જ કૃષ્ણ વ્યાપે છે ક્યાં જાણવાનો સ્વભાવ છે. પરને અડ્યા વિના સ્પર્શા વિના જાણવાનો સ્વભાવ છે. એ તો ઉત્તર દઉં તમે એક સમયની પર્યાય બીજા ગુણની પર્યાય જ્ઞાન પર્યાય જાણે છે અને જાણે છે અડીને જાણે છે સ્પર્શીને જાણે છે. એનો પર્યાયનો સ્વભાવ એવો છે. પ્રશ્ન કર્યો ને એકલા રાણપરમાં શું કહેવાય માનજાની જોડી નહીં ખત્રી હતો રઘુનાથ ખત્રી એ આવ્યા દેખાય કે આ તમે કહો છો કે આ બધાને જાણે પણ આ પૂતગળમાં તો આત્મા પેસતો નથી અંદર પેઠાવીને શી તે જાણે એવો પ્રશ્ન 84 સાલમાં છે.
જાણો ખતરી નહીં આ બાજુ એનો અર્થ શું તમે કહો છો એ એને પેશીને જાણે એ પરમાણુ છે એમાં જ્ઞાન કહે તો પરમાણુમાં બધીને જાણે એનો અર્થ શું કીધું એમ નથી એ પૂતગલમાં પેઠા વિના અડ્યા વિના એક સમયની પર્યાય તેને બરાબર જેવું છે તેમ કોને જાણતા પરમાણુ જ્ઞાન આવી એવો ચૈતન ચમત્કાર સ્વભાવ છે સમજાવું કાંઈ વેદાંત વાળા શું બધું અને બધું જ્ઞાન જ ચીજ છે એક જ છે બીજી એકોનો બીજી ચીજને જાણે સી રીતે બીજી ચીજ તો જુદી છે અને જુદામાં આ જ્ઞાન પ્રવેશ ન કરે તો જ્ઞાન પ્રવેશ કરે તો જ્ઞાન અદ્વૈત થઈ ગયું બધું એ થઈ ગયું એમ નથી સમજાણું કાંઈ આ તો પ્રશ્ન તો આવું છે કે એક સમયની પર્યાય તેમાં અનંતી બીજી પર્યાય છે એ બધી પર્યાયને એક સમયની જ્ઞાનની પર્યાય એક સમય બીજી પર્યાય અડ્યા વિના સ્પર્શા વિના લોકને પણ જાણે સ્પર્શા વિના એક સમયની પર્યાય સ્વતંત્ર આપે છે અને એ સમયનો પર્યાય પાછો બીજે સમય એ વ્યાપતો બીજે સમયથી એક જ સમયનો જ્ઞાનનો પર્યાય દર્શનનો પર્યાય આનંદનો પર્યાય સ્વતંત્રપણે તે સમયે તે પ્રકારનો અંશ પર્યાયથી કારણે પરિણમીને પોતે પોતાને જાણે છે એ શ્રદ્ધાની પર્યાય સમજાણું કાંઈ આ તો જેટલા ગુણો છે એટલી એક સમયમાં પર્યાય અને તે પર્યાય તે જ કાળે બીજે સમયની પર્યાય તે કાળે તે બીજી અને ક્રમસર હોય છે આગી પાછી હોતી આમાં પછી પુરુષાર્થ ક્યાં અરે પણ તું જાણું ક્રમસરનું જ્ઞાન કોને હોય જેને પુરુષાર્થ કરીને દ્રવ્યને જાણ્યું હોય એને હોય સમજાણું કાંઈ એમ પર્યાયમાં અમારી યોગ્યતા પણ યોગ્યતાનું જ્ઞાન કોને હોય જેને દ્રવ્ય જાણ્યું છે તેને યોગ્યતાનું જ્ઞાન હતું હોય બ્રહ્મ યોગ્યતા શું ત્રણ બોલ લીધા છે ને ભાઈ યોગ્યતા કર્મ થવાનું એ થઈ છે ત્રણ લીધું જ્ઞાનભાઈ લીધું છે પ્રશ્ન થવાનું હશે થશે એટલે થવાનું હશે થશે તું કોણ જોડનાર જાણી છે વસ્તુ શેમાં થવાની છે વસ્તુને જાણી છે જાણ્યા વિના થવાનું થશે લાગ્યો કેમ છું સમજાણું કાંઈ પૂર્ણાઈ આ વાસ્તુ આવી અલૌકિક વાત છે હા વિશેષ નહીં હું વાત કરી છે કે છે એક મૂર્તિની માફક એક પર્યાયની માફક એક પર્યાયમાં વ્યાપે છે ખરા આત્મામાં અને ત્યારે આત્માની વ્યાખ્યા છે એ તો બધા દ્રવ્યમાં જ છે બધા દ્રવ્યનો એવો સ્વભાવ છે હા હા એ તો આત્માની વાત છે પરમાણુમાં અને બ્રહ્માસ્થી આદિ બધાનો જે સમયનો જે પર્યાય તે પર્યાયમાં વ્યાપે એટલો ભાવ બીજો સમયનો પર્યાય બીજો સ્વતંત્ર છે જાણો થાય અહીંયા પહેલા સમયનો પર્યાય ચાર જ્ઞાનની પર્યાય પણ એ જ્ઞાનનો પર્યાય પરિણમેલો છે તારો સમજાય છે તો તે જ પર્યાય એ ચાર જ્ઞાનની પર્યાય પર્યાય તો એક જ છે જ્ઞાનની એ પર્યાય બીજે સમય આવે છે ચાર જ્ઞાનનું જ્ઞાન આમ બીજે સમય આવ્યું નહીં એ સમયનો પર્યાયનું જ્ઞાન બીજે સમય આવ્યું એ જ્ઞાન એમાં નથી આવ્યું સમજાણું કાંઈ હે ના ના એ મતીનો પર્યાય મતી રૂપે રહ્યો બીજે સમય મતીનો પર્યાય મતી રૂપે થયો સૂતનો પર્યાય સૂત રૂપે થયો પણ એક જ પર્યાય છે ને બધી તેની હા 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 ભારે જીવનદાની વિતરાગ મહારાજ પરમેશ્વર સર્વજ્ઞનો કહ્યું કરતો જીવન એવું લાભદાયક છે જેને જાણતા કેવો જ્ઞાન મુક્તિ થાય
એવી વાત છે. આવી ગયું કે ના પણ કહેવું નહીં. કેવું જ્ઞાન એમ પણ કોને? જેને દ્રવ્યનું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન વાસ્તવિક થયું છે એને શુદ્ધ જ્ઞાનમાં એમ લાગે કે હું કેવું જ્ઞાની થવાનો છું. અલ્પકાળમાં આ તો છું એ તો બધું દ્રવ્ય નહીં, પણ એને ભાવનયમાં એવી પર્યાયનું ભાષણ કે હું કેવું જ્ઞાન થવાનો છું. પછી અલ્પકાળમાં પર્યાય કેવું જ્ઞાન પણ એ પ્રણમશે એવો હું થવાનો છું. એ હું ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા જાણવામાં આવે એને જ્ઞાન હાથું થાય. સમજાણું કાંઈ? આવતા આવતા ક્યાં જાય શું કરે કરે તેથી બે ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ કહ્યું ને તેમને કહ્યું વિશેષ કર્મનો ભોગ થયો ભોગવવો શું કર્યું. જેથી એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ એ કરી જ્ઞાન હતાતું. સમજાણું કાંઈ? આ ગ્રસ્તાશ્રમમાં હતા એમ કે લોકો આત્મા ગ્રસ્તાશ્રમમાં આવે છે જ નહીં. કોઈ પૂછો તો શ્રીમંત કે શ્રી કૃષ્ણ ક્યાં છે? તો શ્રી કૃષ્ણ ગમે તે સ્થાનમાં આવે પણ આત્મામાં છે. એવો પ્રશ્ન શ્રી કૃષ્ણ વાસુદેવ લોકોનો પ્રશ્ન હતો કે શ્રી કૃષ્ણ વાસુદેવ ક્યાં છે? કે એ આત્મામાં છે. એ તો બોલું પાછું અને વાત એમ છે ને, સમ્યક દ્રષ્ટિ કોઈ પણ ક્ષેત્રમાં જાઓ એ પોતે પર ક્ષેત્રમાં નથી, પોતાની પર્યાયમાં પોતાના દ્રવગુણ પર્યાયમાં છે. સમજાણું કાંઈ? એ પૂર્વે આવી વાતો સાંભળવી નહીં. લૌકિક વાત છે. ભગવાન આત્મદ્રવ્ય લીધું છે ને અહીં તો આત્મદ્રવ્ય વિશેષ નહીં, તેના એક એક મોતીની માફક અવ્યાપક છે. આત્મા વિશેષ નહીં, અવ્યાપક. જેમ પૂર્વોક્ત માળાનું એક મોતી આખી માળામાં વ્યાપક નથી, એમ ભગવાન આત્માનો એક સમયનો પર્યાય એક ગુણની અવસ્થા બીજે ગુણની અવસ્થામાં જાતી નથી. એક અવસ્થા બીજી પર્યાયમાં આવતી. એનું યાદ આવે છે ને, મેં દિલ્હીમાં આટલા પૈસા કમાણા આટલા ત્યાં ગયા હતા એ પહેલાની વાત અત્યારે યાદ આવે છે. એ નહીં, એ વાત અજ્ઞાનમાંથી. એ નહીં, આ તો જ્ઞાનમાં હોય કે આમ હતું નામ શું છું. ત્યારે જ્ઞાનમાં પણ જે યાદ પૂર્વમાં આવે એ પણ વર્તમાનનો પર્યાય પ્રગટ પ્રત્યક્ષ પોતાથી થાય છે. પોતાનું પૂર્વે ધારણા થતી થાય માંથી થાય છે. એમ હા 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 સમજાણું કાંઈ? એ ભગવાન ઈશ્વરની લીલા આત્માની છે. પોતે ઈશ્વર છે, પોતે ભગવાન પરમાત્મા સમયની એક સમયમાં પર્યાયમાં વ્યાપી પર્યાય રહ્યો છે. દ્રવ્ય ત્રિકાળમાં વ્યાપ્યું છે, પર્યાય એક સમયમાં આત્મદ્રવ્ય એવું જેમ કીધું છે ને, આત્મદ્રવ્ય વિશેષ નહીં. સમજાણું કાંઈ? એ દ્રવ્ય જે છે સામાન્ય નહીં, બધામાં વ્યાપ્યું છે. વિશેષની એક સમયની પર્યાયમાં દ્રવ્ય એટલો પુરુષાર્થ છે એમાં. સમજાણું કાંઈ? આપા નહીં જાણ્યા ગાય છે નહીં આવે છે કેસે જ્ઞાન સારી. આપા નહીં જાણ્યા તુને કેસે જ્ઞાન સારી. તારા જાણતો હું પણ આત્મા કોણ છે તો જાણ્યો નથી, આત્માના ધર્મ શું જાણ્યા નથી. કેવો જ્ઞાનનો ધારનારો થઈ જતો. સમજાણું કાંઈ?
સમજાય છે ને? આવ્યો છે ને હાથ મારે જોતી આવ્યો છે. હવે પૂછું નથી કે આવ્યો જો આ સમજવા જે મજા હો કોલેજમાં બધા કોલ સાથે આત્મદ્રવ શું પણ અમૃતચંદ્ર આચાર્ય ગજબ કામ કર્યા છે. મુનિ સચ્ચે ગુણસ્થાને બિરાજમાન છે. ના એક વિકલ્પ પૂછો તે કાળે છે અને ત્યાં શીખા તે કાળે તે પરમાણુની પર્યાય પરમાની તે પરમી ગઈ. સમજાણું કે નહીં? એ વિકલ્પને પણ પોતાનો માન્યો નથી અને આ ટીકાની પર્યાય મેં કરી એમ પણ જ્ઞાનીએ માની. જ્ઞાન કરવા માટે એની જ્ઞાનની અવસ્થા પોળી થાય ને પરમાં જાય તો જાણે એવું કઈ નથી. એક સમયનું જ્ઞાન, ઓહો શુદ્ધ જ્ઞાનની પર્યાય લોકને જાણવાની એક સમયની પર્યાય, એ સમયની પર્યાય ત્યાં જ રહેલી પૂરાતી છે. ઓહો એવું નિર્વિકલ્પ દ્રષ્ટિને જ્ઞાન થયું ત્યારે તેને આ સમયની પર્યાય ત્યાં જ હોય છે, બીજે હોય નહીં. એવું એને એક પર્યાયના ધર્મનું હાથું જ્ઞાન ઝીણું છે, થોડું ખબર નહીં. આને તો પડે હવે સાંભળે તો ખરા શું છે. પેલા એને આ દ્રવ્ય આવું છે તેની ધારણામાં તો નક્કી કરે. ધારણામાં એ ધારણા સાચી ક્યારે કહેવાય કે જયારે અંતર સમ્યક જ્ઞાન થાય તો. કારણ કે ધારણાનો પર્યાય પણ પછી સમ્યક જ્ઞાન પણ તો જ્ઞાન છે ને સમજાણું કાંઈ ધારણામાં લીધું કે આવો આત્માનો આવો એ ધારણા પર લખી એ પણ એક સમયનો પર્યાય ક્યાં છે. જયારે સમ્યક થાય છે ત્યારે એ પર્યાય ક્યાં બીજે સમય આવતી. એ તો રહી થઈ એવું આ વિતરાગ દર્શન તો જુઓ. આ વસ્તુનું સ્વરૂપ છે આવું. અને બહુ વાંચ્યું હતું કેટલું વેદાંત પદાર્થ આવું છે ક્યાંય વિતરાગ માર્ગમાં આવું છે. હા 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 વેદાંતમાં બીજે જૈનના વાળામાં બીજે વાળામાં ક્યાં થાય અહીં છે ને એની ખબર નથી, એના અર્થની ખબર નથી, એના ભાવની ખબર ઊંધા અર્થ કરે ના કરે અરે શું થાય. અને આને એકાંત કરાવે. એકાંત છે નહીં નિયત એવડી નિયત આવશે તાર થાય એકાંત માને છે. ભગવાન ન્યાય કેટલો કરે છે. હા 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 ત્યાં સુધી ચોખ્ખેલા તો પણ નહીં આવે. આવું વિડીયો ને શિબિર આવે હિંમતનગર શિક્ષણ વર્ગ ને શું કહેવાય આવી છે લખ્યું છે ઢુંડક મત નો પ્રચાર છે. અરે પ્રભુ શું કરે શું આ ઢુંઢિયામાં કેવી સપ્ટેમ્બરમાં કેવી હતું આ વાત. શું કરે પણ માણસને આવ નાખવાની પણ રીત હોય કે નહીં. આવી આવું કરે એને શોધતું શું કરે શું એનો હેતુ કે આ બધું પેલા મૂર્તિ માનતા નહોતા ને હવે માને છે પણ મૂર્તિથી લાભ નહોતો. અત્યારે કે મૂર્તિથી ધર્મ તો માનતા નથી અને ઢુંડક મચે. અરે ભગવાન એ તો પણ આવ્યા હોય કારણ કે ત્રણ હતા ત્રણ બેરામાં શું તોડે બેરામ ભાઈ. અરે ભગવાન ઢુંડક મતમાં આવા મંદિર છે
માન તમે છે આ માન આગમ પરમાગમ સભાઈ ઝુંડક મતમાં છે હે ઉભે છે રામજી કેતા હતા આખું મારા હે આવું હોય બાપા આમ એમ કે અનેકાંત જે અમે માનીએ છીએ એને માનીએ છીએ એ પ્રમાણે નથી એમ છે કે બરાબર એની દ્રષ્ટિએ અનેકાંતનું શું સ્વરૂપ છે તો એને ખબર નથી, પણ અમે જે અનેકાંત માનીએ એ રીતે માનતા નથી માટે એકાંત એ કહેતો તો હજી એની દ્રષ્ટિએ હાથું એની દ્રષ્ટિએ એમનું અરે ભગવાન આ મારે તો જોતો બાપુ કેમ હાથ આવે એવો નથી એવી ચિંતા એ અંદરમાં થયું સમજાણું બહારમાં ક્યાંય એવો ભગવાન આત્મા પરમેશ્વર કેવજ્ઞાની ત્રિલોકનાથ તીર્થંકરની વાણીમાં આવ્યો આ પ્રવચન સાથે કે નહીં હે ભગવાનની દેવ ધ્વનિમાં આવ્યું તે આ તત્વ છે. ચક્રવર્તીઓ ઇન્દ્રો બેઠા હતા સભામાં અખંડના લાડા ચક્રવર્તી ઇન્દ્રો કરોડો પૈસરાના સ્વામી બેઠા લાખો કરોડો દેવો એમાં ભગવાનની વાણી આ આવી એ વાણીનું અહીં કથન આચાર દ્વારા કહેવામાં વસ્તુ એમ છે. હા 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 માણસને હું ક્યાં કહ્યું છે એમાં એ પર્યાય એ સમય થાય આ હું કહ્યું હતા જે સમયનો જે પર્યાય છે ત્યાં વ્યાપે છે બીજા સમયનો એક પર્યાય છે ત્યાં જ વ્યાપે છે એમ ત્રીજો ત્યાં એમ અનંત પર્યાયમાં એક એક પર્યાય ત્યાં ત્યાં વ્યાપે બીજે હોતી એનો અર્થ શું થઈ ગયો સમજાણું કાંઈ પણ એ ક્રમે તે પર્યાય તે કાળે થાય એવું જ્ઞાન દ્રવ્યનું જ્ઞાન જેને થાય અનંતા ધર્મનો થનાર ભગવાન આત્મા છે એનું જ્ઞાન થાય તેને આ જ્ઞાન હાથું હા સમજાણું કાંઈ નહીં તો કર્મ થવાનું થાય છે. અમારે રાગ આવ્યો એ વખત પણ તારી નજર ક્યાં છે તારી રાગુ પર નજર છે તને ખબર નથી હોતું રાગની ખબર નથી સમજાણું કાંઈ અમારે એ વખતે બસ રાગ આવવાનો હતો અને અમારે એ વાતનો બસ ભોગનો વિષયનો ભાવ હતો અને એ વખતે આવવાનો હતો એમ શું છે ત્યાં તારી નજર છે વિચાર ઉપર મીઠાશ છે તને એનું વિચારનું ભાન નથી ભાન વિનાનો બોલે છે તારી વાત એ કે હતી નથી સમજાણું કાંઈ એને ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા આત્મા અને આત્માના અનંતા ધર્મો ખ્યાલમાં આવ્યા એના વિશેષ નયનો ખ્યાલમાં આવ્યો છે એને આવ્યો છે એને તો મિથ્યાત અને અનંતાનું બધી ગયા છે સમજાય છે કાંઈ હવે એવો રાગ પણ ન આવે કે જેમાં સુખ બુદ્ધિ થાય જેમાં એકત્વ થાય એવો રાગ એને હોતો નથી. ઘરમાં મીઠાશ લાગે વિષયમાં મીઠાશ લાગે એ ભાવ સંદર્ભ જ્ઞાની હોતો જે સમય જે થાય એમ જાણનારને પરમાં મીઠાશ લાગતી પરમાં મીઠાશ લાગે તેને તે સમય તે થાય છે તેનું તેને જ્ઞાન હાથું નથી. હા 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 કઈ ચીચી પૂછ્યું છે સમજાણું કાંઈ વિષય સુખમાં ઠીક છે મજા છે એ તો મીઠા નથી છે સમજાણું કાંઈ જાણશે આપણને નિર્જરા આવશે ને કાલે શહેરી ભાષામાં કાલે આવશે ને એટલી કરી શહેરી ભાષા નિર્જરા હિન્દી આવું આવો સમજાય છે કાંઈ છે અહીં ભગવાન સાંભળને એ થોડું પણ સત્ય અને સમ્યક હોવું જોઈએ. ઘણું ને મોટું વાંચી ને ભણીને મોટા ફોટા ભેગા કરે
મિથ્યા જ્ઞાનના એમાં એક સાચો હોય નહીં. સમજાણું કાંઈ એ 17 બોલજો, એ 17 આનાનો બોલજો. 17 હવે એક બીજો ટર્મ, આ બધા છે તો એક આત્મામાં એક હાય, પણ કથનમાં કઈ એક હારે આવે? કથનમાં ક્રમથી કથનમાં આવે. એવો છે ભગવાન આત્મગ્રહ નીત નહીં. જો હવે નીત નહીં બોલો, સામાન્ય તો જુદું પસંદ નીત નહીં. દ્રવ્યાનું દ્રવ્ય હતું ને હવે નીત. આત્મા વસ્તુ છે ભગવાન, એની નીત નહીં. કાયમ રહેવાની અપેક્ષા એવો એક ધર્મ છે કે નટની માફક અવસ્થાય છે. નટ જેમ કાયમ રહે છે, ગમે તેટલા વેશ ધારણ કરે રામ રાવણના, એ આમાં સંસ્કૃતમાં નથી પણ બીજામાં છે ને, એમાં અહીં ઉતરી દીધો છે ને. એમાં નિત નયે નટવત અવસ્થા, પછી એને ઉતરી દીધું એમાંથી. અનિત નયે રામ રાવણાદિ અવસ્થા, એમાં લઈ દીધું. ન્યાયથી એકમાં ઉતરે ન્યાય લઈ. સમજાણું કાંઈ? ભગવાન આત્મા નટના દરકી બાજી. એક નટ ગમે તેવી અવસ્થા ધારે પણ નટ રૂપે રહે છે, અવસ્થા રહે છે. નટ ફીટ બીજો થઈ જાય છે. એમ આત્મા નિત નહીં, નિત ટકનારો છે, કાયમ ટકનારો. જેમ રામને રાવણ રૂપે અનિત સ્વાંગ ધારે, રાવણનું રૂપ હતું ને, એ વખતે એવું એક આવે છે, પોતે કહ્યું કે તું રામનું રૂપ લઈને જા સીતા પાસે. રાવણનું રૂપ પોતે તો રાવણ હતો, જા ને તો તને આદર્શ કરશે. રાવણે જ્યાં રામનું રૂપ લીધું, વિચાર થઈ ગયા, અરે રામના રૂપે સીતા હવે આહા, જ્યાં રામનું રૂપ લઉં છું ત્યારે મારા વિચાર ફરી જાય છે. એમાં રામાયણમાં એ બીજા કઈ પણ સીતા આવી મહાપતિ, સુંદર રૂપાળી મહા ઇન્દ્રોને મળવી મુશ્કેલી એવી તારે ગઈ આવી. હવે જાણે તું સાફ એમ તાબે કરી લે. રાવણને રૂપે જાય નહીં તાબે થાય, રામને રૂપે જઈશ તો તાબે થઈ જાય છે. પણ રામનું રૂપ જ્યાં ધારું ત્યારે મારા વિચાર બદલી જાય છે. ત્યારે મને સીતા લેવાનો વિકલ્પ આવતો. એ તો એનો રામનો ભેષ પહેર્યો ત્યારે ટકનારો તો એનો છે. વિચાર બદલી ગયા, આત્મા તો એનો છે કે નહીં? વસ્તુ એ નીત નહીં, નટની માફક અવસ્થાય છે, અવસ્થાય ટકનારો છે. આત્મા ગમે તેટલી પર્યાયો ધારણ કરે, નટ ગમે એવા વેશ ધારણ કરે, ઢોરના વેશ ધારણ કરે છે ને, કૂતરાનો વેશ ધારણ કરે છે. કૂતરો જસંદર ભાષા કૂતરો વેશ, નટ એક નટ હતો, શું કહેવાય નટને પણ બહુ રૂપિયો હતો એક જસવંત દરબાર છે ને, બુદ્ધિવાળો, લૌકિક બુદ્ધિવાળો હતો. પછી એને કોઈ દાંત ન કાઢે, એમ કેવી એવી ગમે તે થાવ પણ દાંત જ ન કાઢે, હશે જ નહીં. દરબારી વાળા હતા. એક જણે કીધું કે હસાય તો કોકને હસાય તો તને કઈ બક્ષિસ આપે, કરવું છું તો બહુ રૂપિયો. પછી એક આવેલા કાઠી મહેમાન, બહુ બેઠેલા કોર્ટમાં, બોલું મહેમાન જોડે બેઠા, ધોવા ઘૂઘરા ગુજરવાનું બરાબર. કૂતરો થઈને આવ્યો છે, બહુ રૂપિયો, અને કૂદકા કાઢું દેખાય બરાબર કૂદકા એમ. એટલે કૂતરો જેમ આમ પગ ઊંચો કરે છે એમ ઊંચો કરીને પેશાબ કર્યો ઓલા ઉપર. અને દરબાર હતા.
નાખવા બોલો કે માર બહુ રૂપિયો મરાય નહીં. ઘણા લુગડા પહેરીને ગોપાલજી ગરબાનો મિત્ર અને તમને કઈ સગાવાળો હતો બેઠેલા સામે જાણે હસાબુ હશે નહીં, કોઈ બી હશે નહીં, એવી એની છે. કોકને હુકમ કરે તો આમ બોલું શાંતિ. આમને ઘોડા સ્તરમાં ઘોડાના પાછળ પગમાં ઊંડો ખાડો વાળીને નાખી દીધો. આમ બોલે, બોલવાનો કસાય બેસાય ન લાગે. ઘરે કાવા કેર હે અને ઘોડા સમજશે ને, ઘોડાના પાછળના પગમાં ઘોડા પાછળ પગ ઘોડાના હોય ત્યાં ખાડો ગાળી ના જીવ તો નથી દીધી એમ કે શાંતિથી કે કસાઈ કરી બોલે નહીં બોલે રબારી આમ રૂપ શું કૂતરાનું ત્યાં ઓલું માની લીધું. કૂતરાનું રૂપ આબેહૂબ ક્યારે કહેવાય? કાંડો છોકરીને પેશાબ કરે તો કરીને ઓલા નીકળીને ત્યાં ઓલા પર લુગડા ત્યાં પડ્યું ત્યાં દાંત કાઢી દે. છે તો છે એ કઈ કૂતરો નથી થઈ ગયો, બહુ રૂપિયો છે એમાં આત્મા એ ગમે તેટલા શરીર આદિ ધારણ કરે ભાવ ધારણ કરે પણ એ તો સતનારું તત્વ એનો સમજાય છે કાંઈ એ બની ગયું છો. આત્મદ્રવ નીચ નહીં નટની માફક નથી. नटना की बाजी आए थे फिरता एक समय में खाने उपजे गिन से कभी उलट पलट ध्रुव सत्ता राखे या हम सुनी न कभी अबदू नटना घर की बाजी. भगवान आत्मा नट एक समय में स्थिति राखे टकनर टकनो राखे ए ज समय नवी अवस्था उपजे ने जूनी अवस्था जाए. स्थिरता एक समय में ठाणे उपजे वीण से तभी विरुद्ध भाव થઈ ગયો પર્યાયમાં ગુણથી વિરુદ્ધ ધર્મ છે. દ્રવ્યનો વિરુદ્ધ ધર્મ છે ને વિરુદ્ધ ધર્મ સત્ય છે. ઉત્પાદ વય અને ધ્રુવ એ વિરુદ્ધ બેમાં વિરુદ્ધતા છે. એક સમયમાં નવી અવસ્થા ઉત્પન્ન થાય પુરાણ જાય ને ટકે. સ્થિરતા એક સમય में ठाणे उपजे वीण से तभी ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે. ઉલટ પલટ આખું પલટી જાય કહીએ પણ ધ્રુવ સત્તા એની એ ધ્રુવ તો એનો જ રહેશે. યા હમ સુની કબહી અબધું નટના ઘરથી બાજી. ક્યાં જાણે બામણ કાજી એ બ્રાહ્મણના વેદ શું જાણે ને કાજીના પુરાણ આ વાતને જાણે નહીં. ભગવાન સર્વજ્ઞ કહેલું તત્વ એ બીજાને ખબરમાં આવતું બની જાય. સમજાણું કઈ કે છે ગમે એટલા ઉત્પાદ વયના પર્યાયો થાય પણ ટકનારો તો એ નટ છે તે ટક એનો છે. રામ અને રાવણ રૂપ અનેક સ્થાન ધરતો હોવા છતાં અનેક સ્થાન છે નહીં છતાં પણ નટ તો તેનો તે છે. પારેજમાં એવું હતો ને ઘરકુલને જોવા જતા માટે તેનો મેનેજર હતો એ પિંગળા થવાનો હતો. પિંગળા એ હજી વેશ પહેરતો હતો. લુગડા સ્ટોન ને બધું કર્યું અંદર. એમાં મિયાનું ગામ છે એમાંથી ઘણા મફત જોવા આવે છે. એમાં ઉઠી પગાર કામ ઘણા વર્ષની વાત ટકા ઉઠી તો ઓલા મેનેજર ને એમને ઓલા લુગડા અડધા પહેરેલા બાયડીના અને બહાર આવ્યો એને થોડા એના સ્તનના કપડા પહેર્યા હતા લુગડા નાખે ને માથું ઉઘાડું આવ્યો બહાર. અરે કીધું તો મેનેજર પિંગળા થેના બનો છે. હા જ મેનેજર ટકા થઈ એટલે વાંધો છે મેનેજર બહાર આવે છે પછી સમાધાન થયું પિંગળો થઈને આવી ગયું મેનેજર. આ એ મોટો મેનેજર જુદા જુદા ભેદ કાઢીને આ પણ ફેંકો વિનો બરોબર નહીં
એવો એનો નિત્ય રહેવું એક એવો ધર્મ હે અવસ્થા એ નથી આવતું એમાં આવે છે ને તત્વાર્થ મને નિત્ય વસ્તુ નિત્ય વસ્તુ હે નિત્ય વસ્તુ શું પછી શું નીત અવસ્થિત નીત ને અવસ્થિત એમ બે સમજો તત્વાથી તમારું પણ નીત અવસ્થિત એનું નેસા નેસા એવો ને એવો રહે તત્વાથી તમારું ભગવાન આત્મા ગમે કેટલા પેટ ધારે પણ વસ્તુ તરીકે એનો એવો એનો એક ધર્મ સ્વીકાર રહેવું એનો ધર્મ છે. આમ બીજાને આ શીખે છે આપણે આવું અસ્તિત્વ નહીં એમ આવે છે ને શીખે અસ્તિત્વ એની અસ્તિત્વ ગુણ છે ને અસ્તિત્વ વસ્તુ તો અસ્તિત્વ નહીં ગુણ શું છોકરાને શીખવે છે કે કદી તેની ઉત્પત્તિ થાય નહીં કદી તેનો નાશ થાય નહીં એનું નામ અસ્તિત્વ ગુણ કહેવામાં આવે. છોકરાને શીખ્યા છે આવડે છે કે ગતિ શું આવડે અસ્તિત્વ એટલે હા એ શક્તિને કારણે દ્રવ્યનો કદી ઉત્પત્તિ ન થાય ને કદી નાશ એવો ભગવાન આત્મા કદી ઉત્પન્ન થાય ને નાશ થાય ને એવો નિત્યાનંદ ભગવાન છે. પણ એ નિત્યનું જ્ઞાન સમ્યક જ્ઞાનીને હાથું થાય સમજાવું કાંઈ શુદ્ધ જ્ઞાન દ્વારા એ આખો દ્રવ્ય પ્રમેય થાય છે. અઢારમો બોલ કર્યો 19 આત્મદ્રવ્ય અનિત નહીં રામ રાવણની માફક એ નટ ઘડીકને રામ થાય ને ઘડીકને રાવણ થાય ને ઘડીકમાં પૂતરો થાય કંઈ છે તમે આવ્યો છો ભિખારી થઈને આવ્યો બહુ રૂપિયા ભિખારી એમ દુકાન હતી નાની દુકાન તો ભીત તો દેખાય અને ગાડી ટેક્યા દેખાય એ મા બાપ કઈ રસોડું તમે વાંધો એમાંથી આપજો પણ ખબર નથી આ તો ભીત છે અહીં બે પૈસા થઈને બેઠા છે રસોડું અહીં કેમ ભીત રસોડો લાંબી થઈ ગયો અમે ભીત બે પૈસા બે છે બેઠેલા એ મા બાપ થોડું રોટલો રોટલી આપજો લોકો પણ ભાન નથી પણ મને ભાન નથી કે આ તો બહુ રૂપિયો છે એને ખબર નથી એને ખબર છે માગે સર અમે ભીત દેખે ભીત નાની દુકાનો કે બેઠા હોય ત્યાં ક્યાં રોડું હતું તો ઓલો બોલે મા બાપ રોટલો વધુ વધુ નો આપજો અહીં ક્યાં છે ભાન નથી તને પણ તને ભાન નથી તો બહુ રૂપિયો છે ભીન રૂપ લઈને આવ્યો છે બહુ રૂપિયા સમજતો પણ પીછે પાસે ગોળો થઈને આવ્યો લાવ શું કહેવાય માલનું રસીદ લાવ 15 પેટી રસીદ લાવ એવું બોલે બોલે કે આ શું નાય પડાય ને ગોરો લાગે મારો ગોરો સમ યુરોપિયન કાળ ઓલો આવ્યો તો ભિખારી ડાન્સ કરી એક જુદા જુદા રૂપ ધારણ કરવા છતાં સમજાય છે એ નીચમાં ગયું અને આ જુદા જુદા રૂપ ધારણ કરે ત્યારે એક રૂપે રહેતો નથી. એવું નહીં એક વાર 500 ધનુષનો માર્કી થાય હે એની પોતાની લંબાઈમાં શરીર લીધું એક નિરોધનો એક શરીરમાં અનંતા જીવની અવગાહના કેટલી નાની હા પણ એનું જ્ઞાન કોને થાય કે સમ્ય જ્ઞાનીને થશે એમ કે છે સમજાય છે કાંઈ હા હા આત્મદ્રવ્ય અનિત નહીં રામ રાવણની માફક અનોસ થાય છે. આત્મા અનિત નહીં એ તો અનિત જ છે અનિત નહીં કઈ નિત છે જેમ નટે ધારણ કરેલા રામ રાવણ સ્વાંગ તો અનિત છે ઘડીકમાં પલટાવી નાખે ઘડીક મારી
વેડીમાં એવા એના સાધન હોય બે આમ થાય ને અહીંયા ચોટાડે ને રોડ થાય ને એ વાળ વાળમાં ચોટાડે બધી હવે હું બીતો ગઈ બધું એવું ઘરે રાખે બધી જાત સાંગે રાખે બધું પણ એ તો ભિન્ન ભિન્ન અવસ્થા ધારણ કરે ભિન્ન ભિન્ન અવસ્થા છે એ વખતે કઈ એક રૂપતા એવો આત્માનો અનિતપણે પર્યાય થાય તેવો પણ એક એનો ધર્મ એ બધા ધર્મનો ધરનાર ભગવાન તેને શુદ્ધ જ્ઞાન દ્વારા જાણવો એનું નામ શૂન્ય જ્ઞાન ધર્મ.